મિત્રો આજે હું આવી ગયો રાજકોટનું જે ફેમસ સદભાવના વૃદ્ધાશ્રમ જેમનું અત્યાધુનિક ભવ્યથી ભવ્ય જે સરસ નવું વૃદ્ધાશ્રમનું જે બિલ્ડિંગ બનવાનું હતું એ બનીને તૈયાર થઈ ગયું છે અને તારીખ 1 માર્ચ અને 2 માર્ચ અહીંયા સરસ મજાનો યજ્ઞનો અને ઓપનિંગનો જે માવતર પ્રવેશનો જે કાર્યક્રમ છે આજે વૃદ્ધાશ્રમની એક વિઝિટ કરાવી દઉં અને દેખાડું કે વૃદ્ધાશ્રમ કઈ ટાઈપનું છે. પ્રવેશ કરીને એટલે જોઈ શકે છે કે આપણને ભારત દેશનો આપણો જે ધ્વજ છે તિરંગો છે એ લહેરાતો જોવા મળે છે ને એ પણ એકદમ શાંતિ અને આપણું સરસ મજાનું ભવ્યથી ભવ્ય આપણું વૃદ્ધાશ્રમનું બિલ્ડિંગ ઇમારત દેખાય છે અને સરસ આગળ ગાર્ડન છે અને બહુ આંખોને ઠંડક આપે ને એ ટાઈપનું અહીંયા વ્યવસ્થા આપણને જોવા મળે છે. આ બિલ્ડિંગ ને આ બિલ્ડિંગ ની વચ્ચે આખું જોઈન્ટ છે. મતલબ આમ બે બિલ્ડિંગ અલગ અલગ બિલ્ડિંગ છે. આ બે અલગ અલગ બિલ્ડિંગ છે. તો આખો આ એક ટ્રેક બનાવેલો છે જ્યાં વડીલો આપણે હલનચલન કરી શકે, ટાઈમ સ્પેન્ડ કરી શકે. એકમાંથી બીજામાં જવાનું થાય તો આરામથી જઈ શકીએ. આપણે કહી શકીએ વોકિંગ ટ્રેક. એનું જે બિલ્ડિંગ છે ને એ તમને હું એક ઝલક દેખાડું, વાત કરું, તમે જોઈ લો. હું અત્યારે બિલ્ડિંગ ની અંદર એન્ટ્રન્સ જે મતલબ કે જે આંગણું કે જે આપણું જે ને કોર્ટયાર્ડ કે જ્યાં મતલબ વચ્ચે આ બધા પ્લાન્ટ્સ ને બધું લગાવેલું છે ને ત્યાં હું આવી ગયો છું. કેમ છો રોહનભાઈ, મજામાં? આપણી સાથે મેનેજમેન્ટની ટીમમાંથી રોહનભાઈ છે કે જે આપણને અહીંની બધી વાત કરવાના છે. તો પેલા તો હું અહીંયા આવ્યો ને મને મોજ આવી ગઈ, આ દ્રશ્ય જોયું ને એમ થયું કે ભાઈ જોરદાર. તો આ સ્પેસિફિક વચ્ચેની જગ્યા છે ખુલ્લી એકદમ હવા ઉજાસ વાળીને આ બધા લીલા સરસ છોડ વાવેલા છે. તો અમને આ બિલ્ડિંગ ની તમે થોડીક વિશેષતા કે ખાસિયત બધી કયો. આપણે સાહેબ આ ગાર્ડન નાનું એવું બનાવ્યું છે અને ઉપરથી તમે જોઈ શકો છો ખુલ્લું છે સાહેબ આખું બિલ્ડિંગ, જેથી વડીલોને સાહેબ ફ્રેશ એર 24 કલાક મળતી રહે. પ્લસ અહીંયા સાહેબ ભવિષ્યમાં હજી થોડું ઝૂલા ને એવું બધું આવી જશે એટલે ઇવનિંગ ના ટાઈમે ભોજન કરીને અહીંયા વડીલો થોડું આટા ફેરા કરી શકે અને પગ એમના થોડા ચાલી શકે એ રીતનું. ના જોરદાર. અને એમાં એમ લાગે લાઇટિંગ ને બધું છે, રાતનો તો નજારો કંઈક અલગ જ હશે. હા સાહેબ, તમને મિની ગાર્ડન જેવું ફીલ થશે તમે અહીંયા રાતે આવો ને એટલે. મિત્રો મારી પાછળ તમે આમ જો મોટો ભવ્યથી ભવ્ય આમ લાઇટો વાળો જો હોલ દેખાય છે ને, આ છે ભોજનાલય. તો આ ભોજનાલયમાં મતલબ અહીંયા ટેબલ ને બધું મને લાગે આવી જશે પછી. સાહેબ હજી થોડું મેનેજમેન્ટ આપણે ચાલુ છે. આપણે વૃદ્ધો માટે ભોજનાલય છે, બધા એક સાથે અહીંયા આવીને જમી શકે એટલી કેપેસિટી વાળું આપણે સાહેબ પ્રોવાઈડ કર્યું છે. પ્લસ આ બધા ઇક્વિપમેન્ટ તમે જોઈ શકો છો, આ સાહેબ બધા પીરસવા માટેના છે. હોટ અમુક છે, અમુક કુલ થાય એ રીતનું બધી સુવિધા સાહેબ રાખી છે. આપણે ઓલું ખબર અનલિમિટેડ પિઝા ખાવા જતા હોય ને ખબર ઘણી વસ્તુ ગરમમાં રાખી હોય, ઘણી વસ્તુ ઠંડામાં રાખી હોય. આ બધું છે ને ઓલરેડી એવું આમ સેટઅપ છે. અહીંથી મતલબ ટોટલી એનું બધું કુલિંગ ને બધું હોટ ને બધું મેનેજમેન્ટ થતું હોય છે. એટલે મિત્રો હવે તમને અંદરની પણ વાત કરું, તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ આ ફ્લોરિંગ છે કે આ સ્ટેરકેસ, સીડી કે લિફ્ટ કે તમે કાંઈ પણ જુઓ ને, અહીંની સ્વચ્છતા, અહીંની ક્લીનનેસ અને અહીંનું હાઇજેન તમે જુઓ. બધી વસ્તુ એકદમ આમ ચકચકાટ તમારો ફેસ દેખાય ને એ ટાઈપનું ચમકે છે બધું. અને હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ. તમે જોઈ લો આ ટાઈપનો છે ને આપણે વૃદ્ધાશ્રમમાં બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર જોવા મળે છે. રોહનભાઈ એટલે આમ ફાયર સેફટી, સીસીટીવી સિક્યોરિટી, ડસ્ટબીન ને આ જે વ્હીલચેર ને ટોટલી વસ્તુ બધી પરફેક્ટ અવેલેબલ જ હોય છે. જી સાહેબ, આપણે વૃદ્ધોને ક્યાંય ચાલવું ના પડે, કોઈ ચાલી ના શકતા હોય તો વોકર પ્રોવાઈડ કરતા હોય છે, વ્હીલચેર પ્રોવાઈડ કરતા હોય, બધી સુવિધા આપણે રાખેલી છે અહીંયા. હરેક માટે સાહેબ આ રીતે એક સ્ટોર રૂમ રાખેલો છે. આ સ્ટોર રૂમ છે. ટોટલ એક ફ્લોર ઉપર સાહેબ 16 રૂમ આવે છે આપણે અહીંયા. 16 રૂમ. ઓકે. અને એક ફ્લોરે એક સ્ટોર રૂમ હોય છે અને એક સાહેબ કેરટેકર માટેનો રૂમ હોય છે, જે અહીંયા સુઈ શકે સાહેબ, નાઇટમાં સ્ટે કરી શકે, વડીલોને કાંઈ પણ પ્રોબ્લેમ થાય નાઇટના તો એ લોકો જોઈ શકે એની માટે. જોરદાર બધી વ્યવસ્થા છે. હવે તમને આગળ આટો મરાવું ને ખાસ આ સાહેબ આપણે સિટિંગ એરિયા છે વડીલો માટેનો, જે ફ્રી ટાઈમમાં અહીંયા બેસી શકે સાહેબ, બારે નજારો જોઈ શકે એ રીતની સાહેબ સુવિધા, થોડો હિંચકો છે એવું બધું રાખેલું છે. મિત્રો હવે છે ને ખાસ સદભાવના વૃદ્ધાશ્રમનું જે બિલ્ડિંગ છે ભવ્યથી ભવ્ય જોરદાર બિલ્ડિંગ, એમાં છે ને 10th ફ્લોર ઉપર હું જાઉં છું. હું તમને ખાસ 10th ફ્લોર થી વ્યૂ દેખાડું, નજારો દેખાડું કે 10th ફ્લોર જે ગેલેરી વાળો વ્યૂ છે અને અહીંથી કેવો નજારો દેખાય છે. તો આપણે એકવાર ઉપરથી જ દેખાડીએ. સાહેબ તમે નજારો જોઈને તમે એમ કહેશો કે હું ક્યાં આવી ગયો છું સાહેબ. હાલો જોઈએ ને ખાસ હું મારા બધા જે વિડીયો જોઈ રહ્યા છે ને એ મિત્રોને દેખાડું. ટોટલ 11 માળ છે અહીંયા અને આવા સાહેબ બીજા ટાવર હજી વર્કિંગ પ્રોસેસ જ છે. ઓકે, અત્યારે હાલ આ એક બિલ્ડિંગ આપણું રેડી થઈ ગયું છે. એક બિલ્ડિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો 10મા માળે આવી ગયા છીએ. તમે અહીંની આમ આ મતલબ ક્લીનનેસ જોવો, આમ આંખ ઓંજાઈ જાય છે. મતલબ સફેદ કલરનું જે અહીંયા બધું ઇન્ટિરિયર ને બધું છે ને, આમ તમે જોવો, આમ એક એક ખૂણો જોવો, બધી જગ્યાએ જો આમ તમને આંખ ઓંજાઈ જાય એવું મતલબ એટલું ક્લીનનેસ છે. એમાં તો ફર્સ્ટ નંબરે રહેવું જ પડે, કારણ કે વડીલો હોય આપણે સાહેબ હાઇજીન રાખવું જ પડે. એટલા માટે થોડું આપણે મેનેજમેન્ટમાં એક એ મહત્વની વસ્તુ છે. અને મને અહીંયા પાણી માટેનું આ એક દેખાય છે. તો દરેક ફ્લોર મને લાગે આવું એકાદ પાણીનું આવું રહેતું હશે. એકાદ ની સાહેબ દરેક ફ્લોરે આપણે 2 વોટર કુલર રાખેલા છે, જે ઠંડુ પાણી પ્રોવાઈડ કરે અને મિનરલ સાહેબ પાણી. અને અહીંથી તમે નજારો જોવો, ઓલું સામે નદી વાળું દ્રશ્ય તમે જોવો, જોરદાર ભાઈ. એમાં જામનગર રોડ નો વ્યૂ દેખાય છે, પાછળ સામે નદી છે.
એટલે જે વડીલો અહીંયા હશે ને એને આમ પ્રાકૃતિક વાતાવરણનો પણ છે ને અનુભવ થશે, મતલબ કે એકદમ કુદરતના ખોળે રહેતા હોય ને એવો અનુભવ થવાનો છે. મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમનું જે નવું અત્યાધુનિક જોરદાર જે નવું બિલ્ડિંગ બની ગયું છે રાજકોટના જામનગર રોડ ઉપર, હું ત્યાં આવ્યો હતો. હવે મારે તમને છે ને ખાસ આજે એ વસ્તુ દેખાડવી છે કે આ જે બિલ્ડિંગ છે ને એ 5 સ્ટાર હોટેલને બીટ કરે ને એ ટાઈપનું બિલ્ડિંગ છે. એમાં ખાસ જે આપણા વડીલો માટેના જે રૂમ છે એ તમને એકવાર દેખાડીશ ને તમે એમ કહેશો કે ભાઈ જોરદાર. તો રોહનભાઈ, અમને ખાસ છે ને એકવાર દેખાડીએ કે આપણા વ્યુઅરને કે કઈ રીતના આપણા રૂમની વ્યવસ્થા છે ને શું છે. આ સાહેબ આપણે રૂમ ઓપન કરશું એટલે તમને 4 બેડ જોવા મળશે. દરેક ફ્લોરે સાહેબ રૂમમાં આ રીતની સિસ્ટમ છે. ઓકે, આપણે 4 વડીલો સુઈ શકે આરામથી એ રીતની સાહેબ સુવિધા રાખેલી છે. એમાં બેડ ને એમની પાસે જેમનું સરસ મજાની બધી વસ્તુ, ચશ્મા છે, બધી વસ્તુ જે ટાઈપનો ડ્રોવર છે, ટોટલી સાહેબ આપણે સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ. ટેબલ તમે જોઈ શકો છો સાહેબ, બે બાજુ ખાનાવાળા ટેબલ, સૌની વસ્તુ રહી શકે એ રીતની સુવિધા છે સાહેબ. ઓકે, અને એમાં બધી જગ્યાએ પ્રોપર ફેન, ચાર્જિંગના અથવા કોઈ પણ આપણે લાઇટના પોર્ટ છે, એક આ ટાઈપનો સોફો છે, ટીપોય છે, અને અહીંયા મને લાગે એમની વસ્તુ રહી છે એના માટે આ કબાટ કહેવાય કે ડ્રોવર સાથેનો કબાટ છે. કબાટ આપણે સાહેબ રાખેલા છે. અને સાથે એટેચ વોશરૂમ મને લાગે છે કે ઓકે, એટેચ વોશરૂમ છે. બંને સાહેબ એટેચ વોશરૂમમાં જ આવે છે આપણે, એટલે કોઈને વેઇટ ના કરવું પડે. ઓકે, એકમાં બબ્બે આપણને મળે છે. 4 વડીલો વચ્ચે છે ને 2 તો વોશરૂમની વ્યવસ્થા છે ને ખાસ એક અહીંયા સરસ મજાની સિટિંગ કહી શકાય કે સ્ટેન્ડિંગ કહી શકાય એ ટાઈપની બાલ્કની મળે છે કે એમાંય તમે જુઓ પ્રોપર મચ્છર જાળી ને બધું છે ને અહીંયા મળી રહ્યું છે. ઓહો, અને તમે આ નજારો જુઓ. હવે કયો વડીલો માટે છે કે નહીં 5 સ્ટાર હોટલને બીટ કરે એ ટાઈપની વ્યવસ્થા બધી જોરદાર. તો મિત્રો તમે જોયું આ ટાઈપના બધા રૂમની વ્યવસ્થા મળવાની છે વડીલોને. લાઇટિંગ જોઈ લ્યો, અમારી સીસીટીવી પણ છે અને બધું જ છે. એટલે જેટલા શબ્દો કહીએ ને એટલા ઓછા છે કે મતલબ વડીલો માટે એટલી બેસ્ટ અહીંયા બધી સુવિધાઓ મળી રહી છે. જે પણ લોકો, જે પણ દાતાઓના સહયોગથી આ બન્યું હશે ને એ બધાને આમ સેલ્યુટ છે કે તમે એક એવી જગ્યાએ તમે છે ને તમારું બધું આપ્યું છે કે જે છે ને પ્રોપર યુઝ થયું છે ને બહુ સારી રીતે વ્યવસ્થિત યુઝ થયું છે. જે વડીલો અહીં હશે ને એ તમને મતલબ જિંદગીભર આશીર્વાદ આપતા હશે.